વડોદરા મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંવેદનશીલ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણને દૂર કરાયા. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને પાણીગેટથી મહાવીર 4 રસ્તા સુધીના દબાણોનો મામલો રોડ રસ્તા પર કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરાયા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા અને ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો તેમજ દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર લગાવેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પાથરાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે તમાશો જોવા ઉમટેલા લોકોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સાંભળી લીધો હતો અને દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીય જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે રોક્યા હતા. આમ પાલિકાની દબાણ હટાવવાની કામગીરી આજે પણ સતત ચાલી રહી હતી. જોકે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક 3 રસ્તા આસપાસથી કેટલાય લારી ગલ્લાના દબાણોકારોએ લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રક જેટલા લારી ગલ્લા, હોર્ડિંગો અને ગર્ડરો, લોખંડની ફ્રેમો સહિત 2 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરી સ્ટોરમાં જમા કરવાની કાર્યવાહી કરાઈ હતી. તંત્ર દ્વારા દબાણની બંને ટીમ, ઢોર શાખાની ટીમ, વોર્ડ નંબર 5 અને 15 નો સ્ટાફ તેમજ પાણીગેટ પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. વહીવટી વોર્ડ નંબર 5 અને 15 માં સમાવેશ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ 4 રસ્તાના રોડ ને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. 3 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલ છે. શેડ, એક ઝૂંપડું પણ આપ પાછળ જોઈ શકો છો. કાર્યવાહી ચાલુ છે. પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, વોર્ડ ઓફિસર શ્રી અને તેમનો સ્ટાફ, જમીન મિલકત કોમર્શિયલની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ તેઓની ટીમ સાથે રાખી કાર્યવાહી ચાલુ છે. દબાણ ખાસ કરીને ફાયરની જે ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફાયર ટીમ સેફટી મેજરને ધ્યાનમાં રાખી ફાયરની, સ્ટ્રીટ લાઇટ અને મેડિકલની એમ્બ્યુલન્સ પણ સાથે છે.